અમદાવાદમાં પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિત અને શાર્પ શૂટર મોહમ્મદ અસગર અલીની સજા માફીની અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે। અસગર અલીએ 14 વર્ષથી વધુ જેલ સજા ભોગવ્યા બાદ સજા માફી અને વહેલી મુક્તિ માટે અરજી કરી હતી, પરંતુ લાંબા સમયથી નિર્ણય ન લેવાતા હાઈકોર્ટમાં અરજી કરી હતી। અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે જેલમાં તેનું વર્તન સંતોષકારક રહ્યું છે અને વર્ષ 2025થી અરજી સરકાર સમક્ષ પેન્ડિંગ છે। રાજ્ય સરકાર તરફથી કોર્ટને જણાવાયું હતું કે અરજી હાલ વિચારણા હેઠળ છે અને એડવાઇઝરી કમિટીનો અભિપ્રાય પણ મળી ગયો છે। સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કાયદા મુજબ અરજી પર વિચારણા કરીને 6 મહિનાની અંદર યોગ્ય નિર્ણય લેવા આદેશ કર્યો છે। ઉલ્લેખનીય છે કે 2003માં અમદાવાદમાં હરેન પંડ્યાની હત્યા થઈ હતી। 2007માં સીબીઆઈ કોર્ટે 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા, જ્યારે 2011માં ગુજરાત હાઈકોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા। જોકે 2019માં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો રદ કરી તમામ 12 આરોપીઓને ફરી દોષિત ઠેરવી આજીવન કેદની સજા યથાવત રાખી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય ફોનલાઈન પર જોડાયા છે। સ્મિત, હરેન પંડ્યા કેસ મામલે મહત્વનો નિર્ણય, આરોપી મામલે જે સુનાવણી થઈ છે, સજા માફીની અરજી હતી, તે મામલે શું વધુ અપડેટ? જી કુંજ, વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટના જે રાજ્ય સરકારને જે હરેન પંડ્યા હત્યા કેસમાં હૈદરાબાદના શાર્પ શૂટર જે મોહમ્મદ અસગર છે તે અલી દ્વારા જે કરવામાં આવેલી અરજી પર 6 મહિનામાં નિર્ણય લેવાના જે છે આદેશ કરવામાં આવ્યા છે। આજીવન કેદની સજા ભોગવી રહેલા જે દોષિત અસગર જે અલીને જે હાઈકોર્ટ દ્વારા ખકડાવ્યા હતા અને રજૂઆત કરી હતી કે જેલમાં વહેલા મુક્ત થવાના માટે સજા માફીનો લાભ મેળવવા માટેની તેની અરજી પણ જે રાજ્ય સરકારનો કોઈ પણ નિર્ણય રહી ન હતી। તેને લઈને તેમના વકીલ દલીલ કરી હતી કે અલીએ જે જેલમાં 14 વર્ષ જે પૂરતા કર્યા હતા તેની હોવાની જેલમાં તેમનું વર્તન સારું પણ છે તેવું પણ જણાવ્યું હતું અને તેમના કારણે જે સરકારને મુક્ત કરવાની જે છે તે વિનંતી કરવામાં આવી છે। આઈપીસી અને પોટા હેઠળ ગુનો નોંધાયો હતો અને ત્યારબાદની વાત કરીએ તો ગુજરાતના ભૂતપૂર્વ જે ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા જે થઈ હતી 26 માર્ચ 2006 થઈ હતી ને તેના થોડા દિવસો બાદ અસગરને પકડ કરવામાં આવી હતી। સીબીઆઈની કહ્યું હતું કે ગુજરાતમાં વર્ષ 2002માં જે ગોધરા પછી કોમી જે રમખાણો જે થયા હતા તે હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી। જી કુંજ। જી સ્મિત, આભાર વિગતો જણાવવા બદલ।